ટાટ પરીક્ષાને લઈને ઉમેદવારો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. આ જે અપડેટ છે તે ટાટ પરીક્ષામાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્કને લઈને આવી છે. ટાટ પરીક્ષા માટે હવે અનામત કેટેગરીના ઉમેદવારો કેટલા માર્ક્સે પાસ ગણાશે, જનરલ કેટેગરીના ઉમેદવારો કેટલા માર્કે પાસ ગણાશે, શું સુધારા વધારા કરવામાં આવ્યા છે, જગ્યાઓ ખાલી રહેતા હોવાથી પાસિંગ ધોરણ ઘટાડવાની જે કવાયત હાથ ધરવામાં આવી છે તેને લઈને આ મહત્વની અપડેટ સામે આવી રહી છે. તો વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અત્યાર સુધી તમામ માટે પાસિંગ ધોરણ જે હતું તે 60% રાખવામાં આવ્યું હતું. જનરલ કેટેગરી માટે 60%નું પાસિંગ ધોરણ યથાવત રાખવામાં આવ્યું છે અને ટાટમાં અનામત કેટેગરીના ઉમેદવારો હવે 55% પાસ ગણાશે. જગ્યાઓ ખાલી રહેતી હોવાથી પાસિંગ ધોરણ ઘટાડવાની રજૂઆત કરવામાં પણ આવી હતી. હવે વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે યોજાતી દ્વિસ્તરીય ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ ટાટના પાસિંગ ધોરણમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા ટાટ એસ અને ટાટ એચએસની મુખ્ય પરીક્ષાના માળખામાં સુધારો કર્યો હતો. હવે આ સુધારો કર્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આગામી શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા માટે પાસિંગ માર્ક્સના ધોરણમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે ટાટની મુખ્ય પરીક્ષામાં જનરલ કેટેગરી માટે 60% અને અન્ય તમામ કેટેગરી માટે 55% પાસિંગ ધોરણ નક્કી કર્યા છે. અગાઉ તમામ ઉમેદવારો માટે 60% પાસિંગ ધોરણ લાગુ હતું, પરંતુ હવે અનામત કેટેગરીના ઉમેદવારો માટે 55% પાસિંગ ધોરણ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60% યથાવત રાખવામાં આવ્યું છે. રાજ્યમાં શિક્ષક ભરતી પ્રક્રિયાને વધુ વ્યવહારુ અને અસરકારક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ટાટ પરીક્ષાના પાસિંગ માર્ક્સ અંગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ ઠરાવ મુજબ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષામાં કેટલાક વર્ગોના ઉમેદવારો માટે પાસિંગ ગુણમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હજારો શિક્ષક ઉમેદવારોને સીધો લાભ મળવાની શક્યતા છે. ટાટ પરીક્ષા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ન્યૂનતમ 60% ગુણ ફરજિયાત રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જનજાતિ એસટી, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસી બીસી, આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે પાસિંગ ધોરણમાં છૂટછાટ આપવામાં આવી છે અને તેમના માટે હવે પાસિંગ માર્ક જે છે તે 55% ગુણને પાસિંગ ગણવામાં આવશે. નોંધપાત્ર એ છે કે અત્યાર સુધી તમામ કેટેગરીના ઉમેદવારો માટે 60% પાસિંગ ધોરણ અમલમાં હતું. ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમો ટાટની મુખ્ય પરીક્ષા માટે લાગુ પડશે. શિક્ષણ વિભાગે આ નિર્ણય રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. અનેક વિષયોમાં લાયક ઉમેદવારોની અછતને કારણે ભરતી પ્રક્રિયા અધૂરી રહી જતી હતી, જેના પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસ પર નકારાત્મક અસર પડી રહી હતી. શિક્ષકોની ઘટ દૂર કરવા માટે પાસિંગ ધોરણ ઘટાડવાની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની અછત દૂર કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ મંત્રીને
રજૂઆત કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ટાટની મુખ્ય પરીક્ષામાં હાલ 60% કટ ઓફ માર્ક્સ નક્કી કરાયા છે. જોકે અનેક વિષયોમાં ઉપલબ્ધ જગ્યાઓની સરખામણીમાં લાયક અરજદારોની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી રહેવાની સ્થિતિ ઊભી થઈ છે અને શિક્ષકોની ભરતી માટે લાંબા સમયથી ઉમેદવારો રાહ પણ જોઈ રહ્યા છે. હવે તેવામાં જો પાસિંગ માર્ક ઘટાડવામાં આવ્યા છે તો તેને લીધે ઉમેદવારોને મહદઅંશે રાહત જોવા મળશે અને શિક્ષકોની જે લાંબા સમયથી ખાલી જગ્યાઓ રહેલી છે તે પણ ભરી શકાશે અને વિદ્યાર્થીઓને પણ તેનાથી ન્યાય મળશે, એટલે કે શિક્ષકો તેમને પણ મળી રહેશે. માનસશાસ્ત્ર, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર સહિતના વિષયોમાં 60% કટ ઓફના માપદંડને કારણે પૂરતા ઉમેદવારો મળતા ન હતા. પરિણામે લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકની જગ્યાઓ ભરાતી ન હતી અને તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી રહી હતી. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાસિંગ ક્રાઇટેરિયામાં ઘટાડાની માંગ કરવામાં આવી હતી, જેને લઈને આખરે જે અત્યાર સુધી તમામ માટે પાસિંગ ધોરણ 60% હતું તેને ટાટ પરીક્ષામાં હવે અનામત કેટેગરીના ઉમેદવારોને 55% તે પાસ ગણાશે. તેવા તમામ ઉમેદવારો અનામત કેટેગરીના તમામ ઉમેદવારો 55% પાસ ગણાશે અને જે જનરલ કેટેગરીમાં ઉમેદવારો છે તેમના માટે 60%નું પાસિંગ ધોરણ હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે. અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ફક્ત શિક્ષકોની જગ્યાઓ ખાલી જે રહેતી હતી, હવે આ શિક્ષકોની ખાલી જગ્યાઓ વધારે પ્રમાણમાં ખાલી રહેતી હોવાથી પાસિંગ ધોરણ ઘટાડવાની રજૂઆત કરવામાં આવી હતી અને આ પાસિંગ ધોરણ આખરે ઘટાડવામાં આવ્યું છે. ધન્યવાદ.